વધુ સમાચાર સામે આવી રહ્યા છે। તો પીએમ મોદીને ઉચ્ચ સ્તરીય બેઠક, જેમાં આતંકી હુમલાને લઈને પીએમ મોદીની આ ઉચ્ચ સ્તરીય બેઠક વિદેશ મંત્રી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે મહત્વપૂર્ણ બેઠક કરી છે, જેમાં આતંકી હુમલાની સમગ્ર માહિતી લીધી છે। તો આતંકી જે હુમલો થયો છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં, તેને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક મળી છે। બેઠકમાં ખાસ મુદ્દા ઉપર ચર્ચાઓ થઈ છે। દિલ્હી એરપોર્ટ ઉપર જ પીએમ મોદીની આ બેઠક મળી। જમ્મુ કાશ્મીરમાં 370 હટાવ્યા બાદ પહેલો મોટો હુમલો કરવામાં આવ્યો છે। આતંકી હુમલાના 27 લોકોના મોત થયા છે। તો આતંકી હુમલો કરવામાં આવ્યો, જેમાં 27 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। અમિત શાહ આજે પહેલગામ જશે। આતંકી હુમલાની સમગ્ર માહિતી મેળવી લીધી છે, તો તેને લઈને બેઠક મળી છે। દિલ્હી એરપોર્ટ ઉપર જ પીએમ મોદીએ બેઠક કરી। તો જમ્મુ કાશ્મીરમાં 370 હટાવ્યા બાદ પહેલો મોટો આતંકી હુમલો કરવામાં આવ્યો છે અને તેને જ લઈને મહત્વપૂર્ણ બેઠક મળી છે। તો જે આતંકી હુમલો કરવામાં આવ્યો, લોકોને તેમના નામ પૂછીને, ધર્મ હિન્દુ છે કે કેમ તેઓ પૂછીને ગોળી મારવામાં આવી। આતંકી હુમલાની આજે સમગ્ર માહિતી મેળવવામાં આવી છે। જે હુમલો કરવામાં આવ્યો છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં, જે હુમલો થયો છે, તો દિલ્હી એરપોર્ટ ઉપર જ પીએમ મોદીની બેઠક મળી। જમ્મુ કાશ્મીરમાં 370 હટાવ્યા બાદ પહેલો મોટો આતંકી હુમલો કરવામાં આવ્યો। તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં હુમલાની જે ઘટના બની છે, આતંકી હુમલામાં 27 લોકોના મોત થયા છે। આ ઘટના છે મંગળવારે બપોરે બની હતી। આતંકી હુમલામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। લોકો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો। તો પીએમ મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક કરી। આતંકી હુમલાને લઈને પીએમ મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક, જેમાં વિદેશ મંત્રી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે બેઠક કરી છે। તો હાલ જે હુમલો થયો છે તેને લઈને બેઠકો મળી અને બેઠકમાં અનેક મુદ્દાઓ પર ખાસ ચર્ચાઓ કરવામાં આવી છે। તો હુમલાની માહિતી મળતાની સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર પહોંચી ગયા છે। સાથે જ તેઓ પહેલગામ જશે અને આજે પહેલગામ જવા તેઓ રવાના થઈ શકે છે। તો આ સાથે જે હુમલાની ઘટના બની છે, જે હુમલો કરવામાં આવ્યો છે, આતંકી હુમલો, ત્યારબાદ 27 લોકોના મોત થયા છે। જે લોકો ત્યાં ફરવા માટે ગયા હતા, ટુરિસ્ટોના મોત થયા છે। તો તેઓની ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો। જમ્મુ કાશ્મીરમાં 370 હટાવ્યા બાદ પહેલો મોટો આ હુમલો। તો પીએમ મોદીએ તાત્કાલિક બેઠક કરી છે। આતંકી હુમલાને લઈને પીએમ મોદીએ તાત્કાલિક બેઠક ગોઠવી। વિદેશ મંત્રી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે બેઠક કરી। જે આખી ઘટના બની હતી હુમલાની, આતંકી હુમલાની જે સમગ્ર માહિતી પણ મેળવી છે। તો સંવાદદાતા હરીશ ગજ્જર ફોન લાઈન પર જોડાયા છે। જે આતંકી હુમલો કરવામાં આવ્યો છે જમ્મુ કાશ્મીર ઉપર, પીએમ મોદીએ તાત્કાલિક બેઠક કરી છે, શું વિગત? જી ચોક્કસથી સ્મિતા, જો વાત કરીએ તો ગઈકાલે થયેલ જે નિંદનીય હુમલોની ઘટના જે હતી ને પ્રવાસીઓ પર જે આંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો, તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। પીએમ મોદી આંતરરાષ્ટ્રીય પ્રવાસે હતા અને એમને જ્યારે ખબર પડી એટલે તરત જ પોતાનો પ્રવાસ ટૂંકાવી અને ભારત પાછા ફર્યા છે। અને ભારત પાછા ફરતા જ દિલ્હી એરપોર્ટ પર જ પીએમ મોદીએ સમીક્ષા બેઠક યોજી હતી અને સાથે જ આ સમીક્ષા બેઠકમાં જો વાત કરીએ તો વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી અને અન્ય અધિકારીઓ સાથે બ્રીફિંગ બેઠક યોજી અને હવે પછીનું જે આયોજન છે, આયોજનની તમામ માહિતી અને જાણકારી લીધી અને કોણ હુમલામાં મૃત્યુ પામ્યા છે અને સાથે જ આતંકીના હુમલામાં કેટલા લોકો ઘાયલ થયા છે એની તમામ જાણકારી મળી હતી। અને ખાસ કરીને જે રીતે પીએમ મોદી પોતાનો વિદેશ પ્રવાસ ટૂંકાવીને પરત આવ્યા છે એ જોતા એવું લાગે છે। કારણ કે વાત કરીએ તો વિપક્ષે પણ આ અંગે એક ટિપ્પણી કરી હતી કે જો આપણે મૂંગા બેસી રહ્યા તો ફરીથી આ જ ઘટના બની શકે છે, એટલે ઈંટનો જવાબ ઈંટથી જ રાખવાનું જરૂર છે।
એ જ લઈને આજે પીએમ મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન તાત્કાલિક સીધું એરપોર્ટ ઉપર જ કરાવી નાખ્યું હતું ને હુમલાની સમગ્ર માહિતી મેળવી હતી અને આગામી આયોજનની પણ માહિતી મેળવી હતી. જી સ્મિતા. હરેશ, જે રીતે વાત કરવામાં આવે 370ની જે કલમ હટાવ્યા બાદ આ હુમલો થયો છે અને ટુરિસ્ટો ત્યાં ફરવા માટે ગયા હતા અને ત્યારે આ હુમલો કરવામાં આવ્યો છે, તો શું ત્યાં સૈનિકો કે સુરક્ષા દળો તૈનાત નહોતા કે તેના કારણે આવી મોટી દુર્ઘટના બની? જી ચોક્કસથી સ્મિતા, જો વાત કરવામાં આવે તો 370 હટાવ્યા પછી આ સૌથી મોટો હુમલો એક છે, કારણ કે જેવી રીતે વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા અવારનવાર ચાલુ રહ્યા છે, પરંતુ જે રીતે આ જે હુમલો થયો એ આ હુમલામાં ખાસ કરીને એવું હતું કે આતંકીઓ પોલીસના ડ્રેસમાં આવ્યા હતા, એટલે કોઈને જરા પણ ખબર પડી ન હતી કે ખરેખર આ લોકો આતંકી છે કે સ્થાનિક પોલીસ છે. અને એ લોકોએ પૂછીને ગોળીઓ મારી છે. ધારો કે તમને કોઈ પણ નામ પૂછતા હતા કે ભાઈ તમારું નામ શું, અને પેલો બોલે કે ભાઈ મારું નામ આ છે, એમાં જ એવી રીતે પૂછીને બધા લોકોને ગોળી મારી છે. કારણ કે જે રીતે ત્યાંનો જે માહોલ હતો, સુરક્ષા કર્મીઓ હતા, પરંતુ જે જગ્યાએ આ ટુરિસ્ટો રોકાયેલા હતા ખૂબ જ મેદાનવાળું એક જગ્યા હતી અને ત્યાં એ લોકો ચા પાણી નાસ્તો કરી રહ્યા હતા અને સામેની સાઈડથી જંગલમાંથી આવીને આ આતંકીઓએ ગોળીઓ વરસાવી હતી. કારણ કે આ પહેલો હુમલો 370 હટાવ્યા પછી છે અને આ જ હુમલાના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ પડ્યા છે. પહેલગામ હુમલાની અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પણ નિંદા કરી છે અને ખાસ કરીને એમને પણ કહ્યું છે કે આતંકવાદ સાથેની લડાઈમાં ભારત સાથે અમેરિકા ખભે ખભો મિલાવીને ઊભું છે. જી સ્મિતા. બિલકુલથી હરેશ, જાણકારી આપવા બદલ આપનો આભાર. તો જે રીતે હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે તેવું લાગી રહ્યું છે, કારણ કે લોકોને નામ પૂછીને ગોળીબાર કરવામાં આવ્યો છે. ટુરિસ્ટ જે લોકો ત્યાં ફરવા માટે ગયા હતા અને તેઓના નામ પૂછીને તેઓને મારવામાં આવ્યા છે. એટલે કે આ જે આખી દુર્ઘટના બની છે, આ જે આતંકી હુમલો થયો છે, તો વિશ્વમાં હચમચાવી નાખે આ તેવી ઘટના અને સૌ કોઈની નજર આની ઉપર છે, કારણ કે 370 જે કલમ હટાવી છે અને તે બાદ સૌથી મોટો હુમલો કહી શકાય.